સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા એક અત્યંત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોના નાણાં અને ખોવાયેલા મોબાઈલ ફોન પરત મેળવીને પોલીસ દ્વારા મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસે સાયબર ફ્રોડ અને ખોવાયેલા મોબાઈલના કેસોમાં ત્વરિત અને પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરી હતી। આ અભિયાન અંતર્ગત સાયબર ફ્રોડ 5 અરજદારોના કુલ 2,61,542 રૂપિયા પરત મેળવવામાં આવ્યા હતા। મોબાઈલ ફોન 37 મોબાઈલ ફોન જેની અંદાજિત કિંમત રૂપિયા 5,52,666 થાય છે તે ટ્રેસ આઉટ કરીને પરત મેળવવામાં આવ્યા હતા। કુલ મુદ્દામાલ રૂપિયા 8,14,541નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો।